નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। શેરબજારના ધબકારામાં આજે ખાસ કરીને વાત કરવી છે સેક્ટર્સ ઉપર કે કયા સેક્ટર્સમાં હાલ કયા પ્રકારની હલનચલન ચાલી રહી છે અને તેમાં પણ કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર ચર્ચા કરીશું આપણે। અને આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે સ્ટોક માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત આપનું નિર્માણ ન્યૂઝમાં એન્ડ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને આજે એ જણાવો કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું અને કઈ કઈ બાબતો ઉપર અત્યારે રોકાણકર્તાઓએ ધ્યાન રાખવાની જરૂર છે? ગઈકાલના માર્કેટ એક ઘટાડા બાદ મીન્સ આમ જોવા જાવ તો ઉછાળો, બટ જે ન્યૂઝ થી આપણને માર્કેટમાં એક ઉછાળો જોવા મળ્યો તો ટક્યો નહીં। એના જે લો બન્યો છે લો ને બી સાચવી રાખ્યો ને એક રેન્જ બાઉન્ડ માર્કેટ આપણને જોવા મળ્યું છે। અને રેન્જ બાઉન્ડ જે જોવા મળ્યું છે ઇટ ઇઝ બિટવીન ધ બેસિકલી પીવોટ લાઇન એન્ડ ધ સપોર્ટ ઝોન। તો પીવોટ અને સપોર્ટના વચ્ચે જ માર્કેટ આમ હું એમ કહું તો 2 દિવસ ચાલી રહ્યો છે। ફોરગેટ અબાઉટ ધ વેરી ફર્સ્ટ કેન્ડલ, રાઈટ, જે ગેપ અપ જે કેન્ડલ બની હતી બીકોઝ ઓફ ટેરિફ કટ અને નો ડાઉટ ટેરિફ કટ ને ગ્લોબલ ક્યુઝ ને વગેરે જે કારણસર આપણને એક ટ્રેન્ડ આખો બદલાતો જોવા મળ્યો, બટ એ ટ્રેન્ડમાં કીપિંગ અસાઇડ ધેટ ઇનિશિયલ 60-75 મિનિટ્સ, રાઈટ, માર્કેટ એક રેન્જમાં જ ફરે છે બિટવીન પીવોટ એન્ડ સપોર્ટ। કારણ કે આ પીવોટ અને સપોર્ટના વચ્ચે ફરે છે તો એક થોડીક ચિંતા ઊભી થાય છે। ત્યાં એક કોશિયસ અપ્રોચ આપણે રાખવું પડે છે કારણ કે પીવોટ અને સપોર્ટ છે। તો સપોર્ટ જે બન્યો છે દેટ ઇઝ અવર ઇનિશિયલી સપોર્ટ ઝોન ઓર સે સ્ટોપ લોસ, રાઈટ। અને એના પીવોટની ઉપર આપણે જો ચાલીએ તો જ આપણે કહી શકીએ કે નાઉ માર્કેટ સ્ટાર્ટેડ ટ્રેડિંગ અબાઉ ધ પીવોટ લેવલ। આપ સમજો છો હું શું કહેવા માંગુ છું। એક લાંબી કેન્ડલ બની ગઈ, હવે લાંબી કેન્ડલ બની, હવે હું એમ કહું કે તમે હવે આ હાઈ નો સ્ટોપ લોસ રાખીને તમે મંદી કરો કે લો નો સ્ટોપ લોસ રાખીને તમે તેજી કરો, હા દેટ ઇઝ પોસિબલ, પણ લો નો સ્ટોપ લોસ રાખીને તેજી કરો તો ક્યાં સુધી? તો દેટ ઇઝ સ્ટીલ ધ પીવોટ ઓફ ધ ડે, કારણ કે પીવોટ ઓફ ધ ડે ને ક્રોસ નથી કરતો બટ લોઅર સાઈડ ને પણ તોડતો નથી। એ શરૂઆતના સેશનમાં ગ્લોબલ ક્યુઝની ઇફેક્ટ જે આવતી હોય ને એ કારણસર થોડું બ્રીચ થઈ જાય, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, બટ બેસિકલી એનો જે ટ્રેડ છે દેટ ઇઝ બિટવીન સપોર્ટ એન્ડ ધ પીવોટ લેવલ ઓફ ધ ઇન્ટ્રાડે। તો એ દેટ ઇઝ વોટ ધ માર્કેટ લુક્સ લાઈક। અને I think so market is trying to still find the clear direction. નો ડાઉટ ટેરિફનું આવી ગયું છે, બધું થયું છે। હું તો હજી બી એમ કહીશ કે સી લોંગ ટર્મ હું ઇન્ટ્રાડેમાં હાલના તબક્કે માર્કેટ આમ જોવા જાવ તો ટ્રેડિંગ માર્કેટ છે, બટ હું હજી કહીશ કે ફોલો ધ પોલિસી વોટ ધ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ ડુ। અને કારણ કે ફંડ માર્કેટમાં એટલું બધું ઇન્ફ્લુઅન્સ નથી, નો ડાઉટ એફઆઈઆઈ ના આંકડા જોઈને 2 દિવસથી થોડુંક આનંદમય થઈએ છે, બટ વોટ હેઝ એફઆઈઆઈ બોટ યસ્ટરડે? નથિંગ અમાઉન્ટ વાઇઝ એવું કશું નથી આવ્યું, જે આવવું જોઈએ ને એ નથી મળતું। તો કહેવાનું મતલબ દેર ઇઝ નો ફાયર ઇન ધ માર્કેટ એઝ ઓફ સચ। તો જ્યારે मार्केट में फायर ना हो तो आप स्पेक्युलेशन या ट्रेडिंग कैसे करोगे? इंट्राडे बेसिकली इज अ गेम ऑफ फायर। अग्नि है, તમે કાં તો નુકસાન કરો કાં તો પછી બહુ મોટો ફાયદો કરો, રાઈટ। it's not a mental game or sensible game। हाँ, જ્યારે કંઈક હલચલ થતી હોય, ફાયર જે કહીએ કે when it's hot, right, હું ફાયર વર્ડ વાપરું છું, હું હોટ વર્ડ વાપરે છે। તો when it is hot, yes, play with it, તો જ તમને મજા આવશે। but when it's chill, ઠંડુ પડેલું માર્કેટ હોય, કોલ્ડ હોય, I don't think so it's a playable market. So let's see, આજે પણ
જોઈએ છે માર્કેટ કઈ રીતના કરશે. હવે આ 2 દિવસ ભારત માર્કેટ માટે અગત્યના છે. આરબીઆઈ ની મીટિંગ છે અને વોટ દે આર ડિક્લેરિંગ વી ડોન્ટ નો. તો અને વી આર નોટ એક્સપેક્ટિંગ ઓલ્સો કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કટ આવે વગેરે. આવી જાય તો પછી બેંકમાં એક મોટી તેજી આવી શકે છે. બટ આઈ ડાઉટ. Let's see what comes out of what is the outcome of the meet. Earnings ઉપર માર્કેટ યસ ધ્યાન રાખશે. અર્નિંગ શું છે અને મારી ગણતરી એવી છે કે જે બેઝ બન્યો છે હમણાં રિસેન્ટ પાસ્ટમાં, ધેટ ઇઝ ધ બેઝ, રાઈટ. નજીકનો બેઝ ગઈકાલનો લો, આઈ થિંક 25,670 કંઈક એવું કંઈક બંધ આપ્યું છે નિફ્ટીએ, રાઈટ. ફ્યુચરમાં વાત કરું તો 830 નો બંધ આપ્યો છે, અરાઉન્ડ 8 નેટ લેવલ. તો ફ્યુચરમાં મને જે સપોર્ટ દેખાય છે 25,600 નો દેખાય છે, નજીકનો સપોર્ટ. So till we are trading about 25,600 Nifty and 59,900 Bank Nifty, I think so. થોડી પોઝિટિવિટી માર્કેટમાં થોડી પોઝિટિવિટી દેખાશે. Till that time, let the market do its play. અને હું તો એમ કહીશ કે be a spectator rather than going down into the arena and getting hit or playing, right. શાંતિથી બેસીને માર્કેટને જોઈ રાખો. એમ અત્યારે ડુઅલ સિઝન ચાલી રહી છે. બીજું સાચી વાત કહું તો મને પણ શરદી ને થઈ ગઈ છે ને જે દવા લીધી છે, દવાનું જે કોલ્ડ અને કફમાં જે નોશિયા ચડે છે એ હજી ઉતરતો જ નથી. બીકોઝ સી ધ ટેબ્લેટ્સ આર સો what we say strong કે literally it becomes tough to be on the air and do. અને ખાસ કરીને જ્યારે ઓબ્ઝર્વેશન સ્ટડી કરવાનું આવે, સ્ટડી એવું નથી કે તમે બસ આ બેઠા ને તમે વાંચી લીધું. અહીંયા ઘણી વખત તમારું માઇન્ડ જે છે એ આખું ડમ થઈ જાય છે. when your mind gets dumb, you don't get the levels also properly. તો છે આજે થોડી તકલીફ છે, પણ જરા બધા દર્શક મિત્રો સમજી શકે છે આ તકલીફ. I think they will excuse, they will be like okay, sitting on the fence. Dharmi. યા બિલકુલ હરેશભાઈ, આગળ આપણે જો ચર્ચા કરીએ આજે તો સૌથી વિશે થોડું જણાવો અમારા દર્શક મિત્રોને કે અત્યારે બેન્કિંગ સેક્ટરમાં કયા પ્રકારે હલનચલન જોવા મળી રહી છે, અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ એચડીએફસી બેંક વિશે. પણ તમે જોશો તો ક્યાંક કોન્સોલિડેશન ફેઝ જ હું કહીશ કે એ જ દેખાઈ રહ્યું છે. તો નથિંગ ઓફ ધેટ બિગ કે બેન્કિંગ સેક્ટરમાં કઈ મોટી હલચલ આવી ગઈ છે. હા, એ કહીશ કે બેન્કિંગ સેક્ટરમાં વી આર વેઇટિંગ ફોર ધ આઉટકમ, કે હવે આઉટકમ શું આવશે એના ઉપર જ એક મુવમેન્ટ આપણને જોવા મળશે. તમે એચડીએફસી બેંકની વાત કરી છે તો મારા માટે 950.70 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. Till the time we trade above that level, 950.70, you can hold it. બિલકુલ. અને આગળ જો આપણે વાત કરીએ આઈસીઆઈસી બેંક વિશે તો તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. એમાં હજી મારે લેવલ્સ કાઢવા પડશે. આ તો આમાં એવું હતું કે I had a ready thing, આઈસીઆઈસીઆઈ બેંક. ઓકે, આજે તમને હું બીજા સોફ્ટવેર લેવલ કાઢી નાખું છું, જે મને મારો સોફ્ટવેર ઓટોમેટિક મને લેવલ્સ એક સારા લેવલ્સ કાઢી આપે છે. આઈ ડોન્ટ હેવ ટુ પીપ ઇન ટુ ધ ચાર્ટ એન્ડ ગેટ ધ લેવલ્સ. તો હવે આમાં સોફ્ટવેરમાં કાઢવા જઈએ તો કેવું છે કે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે બધું ડેટા અપલોડ થાય પછી આપે. તો ઇન્ટ્રાડે માટે 1407.05 1407 અને 5 પૈસા અગત્યનો સપોર્ટ લેવલ છે. તો ટિલ ધ ટાઈમ યુ આર ટ્રેડિંગ અબાઉટ ધીસ લેવલ, it is positive, you can hold long.
બિલકુલ, તો દર્શક મિત્રો, આઈસીઆઈસી બેંકની જો વાત કરીએ તો 1407.05 અગત્યનું લેવલ છે. જો આપ આઈસીઆઈસી બેંક વિશે વિચારી રહ્યા હો તો આ લેવલને આપણે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. અને આગળ વધીએ તે પહેલા હું અમારા દર્શક મિત્રોને વિનંતી કરવા માંગીશ કે જો આપનો કોઈ સવાલ હોય સ્ટોક માર્કેટને લઈ તો આપ સ્ક્રીન ઉપર જે ફોન નંબર આવી રહ્યો છે તેના ઉપર કોલ કરી શકો છો અને અમારા સ્ટોક માર્કેટ એક્સપર્ટ સાથે વાતચીત કરી શકો છો. અને ખાસ વિનંતી એ કે જ્યારે પણ આપ કોલ કરો ત્યારે આપનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના વિશે સ્પષ્ટ રીતે વાત કરશો. હરેશભાઈ, આપણે આગળ વધીએ કોટક મહિન્દ્રા બેંક ઉપર ચર્ચા કરીએ. ધાર્મિક એક વાત કહી દઉં કે અત્યાર સુધી મેં જે બે કંપનીના તમને લેવલ આપ્યા એ જી બંને કંપનીના લેવલ ફ્યુચર નામે આપેલા, રાઈટ? ફ્યુચરમાં આપેલા. હવે હું તમને જે આપીશ એ બધા કેશના આપીશ, ઇક્વિટીના આપીશ. તો કોટક બેંકમાં કોટક બેંકના શું લેવલ્સ આવે છે? ઓકે, 412.35 બંધ છે કોટક બેંક. કોટક બેંકમાં 410.35 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો till the time it is trading above this level, you can hold long. 410.10 કે 35 બ્રેક કરે તો આના અંદર ઇન્ટરડે વીકનેસ આવી શકે છે. બિલકુલ, 410.35 લેવલ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે, ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંક વિશે. દર્શક મિત્રોએ આગળ હરેશભાઈ આપણે વાત કરીએ એક્સિસ બેંક ઉપર. એક્સિસ, ઓકે. Yes, I got it. Okay. એક્સિસ બેંકના ડેટા શું આપે છે યાદ કરું તો 1338.70 બંધ છે એક્સિસ બેંકમાં. અહીંયા મને સપોર્ટ, ઇન્ટ્રાડે સપોર્ટ દેખાય છે 1331.55 1331.55 સપોર્ટ છે. 1338.70 બંધ છે. તો 1331.55 જ્યાં સુધી નથી તૂટતો તો ત્યાં સુધી એક્સિસ બેંક યુ કેન હોલ્ડ ઇટ ફોર ધ ઇન્ટ્રાડે. બિલકુલ, તો 1331.55 લેવલ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે દર્શક મિત્રોએ એક્સિસ બેંક માટે. આગળ આપણે વાત કરીએ ઇન્ડસલેન્ડ બેંક ઉપર. ઇન્ડસઇન્ડ બેંક 921.30 બંધ છે. ઇન્ડસઇન્ડ બેંકમાં તમે 920.10 સપોર્ટ ગણીને ચાલો ઇન્ટ્રાડેમાં. 920.10 ઉપર ટ્રેડ કરે છે ત્યાર સુધી આના અંદર પોઝિટિવિટી રહેશે. અને once it starts trading below 920 rupees and 10 paisa તો વીકનેસ ની શરૂઆત થઈ શકે છે ઇન્ટ્રાડે. બિલકુલ, તો 920.10 લેવલ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે દર્શક મિત્રોએ. આગળ આપણે વધીએ બંધન બેંક ઉપર ચર્ચા કરીએ. બંધન બેંક મારા આ ચાર્ટમાં નહીં હોય તો મારે બીજા ચાર્ટમાં જવું પડશે. યસ છે. ઓકે, કે મારા જે સોફ્ટવેર છે મેં એમાં બધા બેંક્સ નથી એડ કર્યા, અમુક જ બેંક્સ છે. અમુક બેંક મીન્સ અમુક જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે વિચ આર ગુડ ફોર ટ્રેડિંગ. 157.34 બંધ છે. 157.34 બંધ છે. તો અહીંયા 156.60 સપોર્ટ મળે છે. 156.60 જ્યાં સુધી બ્રેક નથી કરતો ત્યાં સુધી ઇન્ટ્રાડેમાં તમે હોલ્ડ રાખી શકો છો. બિલકુલ, હરેશભાઈ કોલર મિત્ર જોડાયા છે આપણી સાથે, વાત કરીએ તેમની સાથે. જી હેલો, આપનું નામ અને આપનો સવાલ જણાવશો. હું ભુયનગીરથી હરેશભાઈ પટેલ બોલું છું. મારે વિપ્રો લેવા છે 500 નંગ અને 231 ની આસપાસ લેવા છે.
તો આવી શકે 237 માં લીધા છે. દર્શક મિત્રોને વિપ્રો લેવા છે 500 નંગ 237 માં લેવા છે, તો શું આવી શકે? કે અમારે આ ભાવમાં લેવા છે થોડાક ક્વેશ્ચન માર્ક છે મારા માટે. હું લેવલ આપી દઉં ઇન્ટ્રાડેમાં. હું ઇન્ટ્રાડે ની વાત કરીશ, હું આજે પોઝિશન ની વાત નથી કરતો. ઇન્ટ્રાડેમાં વિપ્રો 233.34 નો બંધ આપેલો છે, તો 234 રૂપિયાની ઉપર ટ્રેડ કરે તો જ ઇન્ટ્રાડેમાં ખરીદી થાય, નહીતર આના અંદર પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. 234 ની ઉપર ટ્રેડિંગ થશે તો ઇન્ટ્રાડેમાં તમે એમાં બેનિફિટ લઈ શકશો. બિલકુલ. આગળ આપણે બેન્કિંગ સેક્ટરમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિશે વાત કરીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓકે. ₹1,068.20 બંધ આપ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગઈકાલે. તો હવે એનો સપોર્ટ લેવલ નીકળે છે ₹1,057.25. જ્યાં સુધી ₹1,057.25 ની ઉપર ટ્રેડ કરે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ટ્રાડેમાં પોઝિટિવ છે. Once it starts trading below ₹1,057.25, એક વીકનેસ આવી શકે છે. બિલકુલ. તો 1,057.25 નું લેવલ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે દર્શક મિત્રોએ. હરેશભાઈ, આગળ આપણે વાત કરીએ બેન્કિંગ સેક્ટરમાં જ પંજાબ નેશનલ બેંક વિશે. પંજાબ નેશનલ બેંક, ₹123.65 નું બંધ છે. ₹123.35 ની ઉપર ટ્રેડ કરશે તો પોઝિટિવ, ₹123.35 ની નીચે ટ્રેડ કરશે તો વીકનેસ જોઈ શકીએ છીએ આપણે. બિલકુલ. તો 123.35 નું લેવલ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. જો પંજાબ નેશનલ બેંકમાં કોઈ રોકાણકર્તાએ રોકાણ કર્યું હોય તો આ લેવલને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. આગળ આપણે વાત કરીએ બેંક ઓફ બરોડા વિશે. બેંક ઓફ બરોડા, ઓકે. ₹290.85 નું બંધ છે, 290.85. તો અહીંયા સપોર્ટ દેખાય છે 289.20 નું. 289.20 ની નીચે ટ્રેડ કરશે તો આના અંદર ઇન્ટ્રાડે વીકનેસ જોવા મળી શકે છે. બિલકુલ. અને આગળ આપણે વાત કરીએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિશે. યુનિયન બેંક, યુનિયન બેંકના લેવલ અહીંયા નથી મારા સોફ્ટવેરમાં. આ સોફ્ટવેરમાં ચેક કરી લઈએ. ઓકે, યુનિયન બેંકમાં બંધ મળ્યું છે ₹176. અહીંયા ઇન્ટ્રાડે સપોર્ટ મને દેખાય છે ₹173.08. તો till the time it trades above ₹173.08, it is long. It can go weak below ₹173.08. બિલકુલ. અને હરેશભાઈ, હવે આપણે વાત કરીએ ઓટો સેક્ટર વિશે. તો સૌથી પહેલા તો એ જણાવો કે કયા પ્રકારની અત્યારે ઓટો સેક્ટરમાં ખાસ હલનચલન જોવા મળી રહી છે, અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ટાટા મોટર્સ વિશે. ઓટો સેક્ટરમાં હું એમ કહીશ કે આંકડાઓ સારા આવી રહ્યા છે. આઈ એમ હેપી વિથ ધ ફિગર્સ જે રીતના છે. એનું લિટરલી કારણ છે કે તમારે જીએસટી ને બધું ઘટ્યું છે, જીડીપી ગ્રોથ ઇઝ ઇન્ક્રીઝિંગ, સો એવરીથિંગ ઇઝ પોઝિટિવ. તો કોઈ ના નથી. ₹375.45 નો જે બંધ આપ્યો છે, સોરી અહીંયા ડિટેલ્સ નથી, તો મારો સોફ્ટવેર બંધ થઈ ગયું. ઓકે, તો ઇટ ઇઝ ગુડ. ટાટા મોટરમાં
બેસિકલી હું ઇન્ટરનેશનલ લેવલ આપવાનો પ્રયાસ નહીં કરું ટાટા મોટરમાં. આઈ વુડ ગો ફોર ધ પોઝિશનલ કોલ. સો ફોર ધ પોઝિશન ટાટા મોટર લુક્સ ગુડ. મને 2 મિનિટ આપજો કે મારે આ સોફ્ટવેર ચાલુ ઓન કરી દઉં, જેથી હું તમને અહીંયાથી ઇન્ટરડે લેવલ્સ થોડાક વધારે સચોટ રીતે હું તમને આપી શકું. કેમ કે આ મારો જે સોફ્ટવેર છે ઇટ ઇઝ ડેવલપ્ડ વિથ ધ વોલાટિલિટી. ઇટ ઇઝ નોટ ઓનલી સિમ્પલ પ્રાઇસ એક્શનની થિયરી ઉપર બેઝ નથી આ સોફ્ટવેર. આના અંદર વોલાટિલિટી જે થઈ હોય ગઈકાલે, રાઈટ, એ ગઈકાલની વોલાટિલિટી ઉપર અહીંયા આપણને લેવલ્સ નીકળતા હોય છે. એટલે ડિફરન્ટ શું કહું તમને સ્ટડીઝ આના અંદર આ સોફ્ટવેરમાં છે. યસ, તમે સ્ટોક પૂછી શકો છો મને. બિલકુલ, આગળ તો આપણે ચર્ચા કરીએ હરેશભાઈ, વધારીએ ચર્ચાને આગળ. જી, તો આપણે વાત કરીએ મારુતિ સુઝુકી ઇન્ડિયા વિશે. મારુતિમાં જે લેવલ્સ નીકળીને આવ્યા છે 15,071 રૂપિયાનું બંધ છે. અને અહીંયા મારા પ્રમાણે 15,015 રૂપીસ એન્ડ 90 પૈસા આ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રાડે સપોર્ટ લાગે છે. તો ટિલ ધ ટાઈમ યુ આર ટ્રેડિંગ અબાઉટ ધીસ યુ કેન હોલ્ડ લોંગ. 15,015 રૂપિયા અને 90 પૈસા જો બ્રેક થશે તો એક વીકનેસ, ઇન્ટરડે વીકનેસની આપણે અપેક્ષા રાખી શકીએ છીએ. બિલકુલ, તો 15,015.90 નું લેવલ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે દર્શક મિત્રોએ. અને હરેશભાઈ, આજે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી હરીશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને ખૂબ જ અદ્ભુત વિગતો આપવા બદલ. ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં આજ માટે માત્ર આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા સવાલ અને નવા જવાબો સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.